મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી કરી છે। રાજ્યમાં સારો એવો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જળમગ્ન વાતાવરણ જોવા મળશે। ફરી એકારે બે સિસ્ટમ પણ ગુજરાતમાં ટકરાશે। ટકરાવાને લીધે ગુજરાતમાં ક્રોપ વચ્ચે અને સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે। આગામી સમયમાં કેવો વરસાદ જોવા મળશે, સિસ્ટમો કેવી ટકરાશે, વાવાઝોડાને લઈને મોટી આગાહી, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોને લિંક મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડી, હવામાન તેમજ અન્ય વિડીયોની સૌથી પહેલા માહિતી તમને મળી શકે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કેટલાક વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર તેમજ અલંગના વિસ્તારો તેમજ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે જાણી લઈએ તો તેમાં પણ તુલસીશ્યામ, રાજુલા, મહુવા, કોડીનાર, વેરાવળ, ખુટવડા, ખારી, ગળથર, બેલમપર, વિસાવદર, કેશોદ તેમજ કુંડલા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો આજના દિવસે। અને હજુ પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઝાપટા રૂપી છૂટો સાટો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો તેમાં પણ જંબુસર, કરજણ, ડભોઈ તેમજ સિનોર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। વડોદરા, બોડેલી, ડભોઈ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। તેમજ અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં પણ સુરત, ખાસ કરીને સુરત, બારડોલી, વ્યારા, નવાપુર, નવસારી, ભીલમાલ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। બીલીમોરા, વલસાડ, આહવા, સાપુતારા, ભવનાથ, અંબોશી, વાપી આ બધા વિસ્તારોમાં વાની હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ, અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો હળવો વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને અત્યારે અને આગામી દિવસોમાં પણ હજી એક દિવસ માટે હળવો વરસાદ જોવા મળશે। પાલનપુર, ખેડબરમાં આબુ રોડ, થરાદ, રાધનપુર, ડુંગરપુર, તલંબર, મિલદર, ઉદયપુર, મહેસાણા, મોઢેરા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ નલિયા, ગાંધીધામ, ખાવડા બધા વિસ્તારોમાં હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। તો આગામી સમયમાં હળવો લો પ્રેશર સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધે આવી રીતે તો વરસાદનું જોર વધી શકે છે અને તેમજ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના રહેલી છે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો।